ઓટોમેટિક ગાડી છે, પેટ્રોલ વેરિયન્ટ છે, ફર્સ્ટ ઓનરમાં છે અને ટાટા પંચ છે, 2023 મોડલ છે અને પેટ્રોલ વેરિયન્ટમાં ફર્સ્ટ ઓનર ગાડી છે, 15,000 ફરેલી ગાડી છે ખાલી। 2019 મોડલની ગાડી છે, ફર્સ્ટ ઓનરમાં છે, પેટ્રોલ સીએનજીમાં ઓટોમેટિક ગાડી છે। આમાં ગેર નથી, ગેર આવે છે, ક્લચ નથી આવતું આમાં। તો મિત્રો હવે આપણે આવી ચૂક્યા છે શોરૂમની અંદર। તમે જ્યારે પણ વેલોસિટી કાર બજાર ઉપર આવશો તમને અયુબભાઈ અહીં મળશે। તમારે અયુબભાઈ જોડે મળવાનું છે, તમને બધી કાર એક્સપ્લોર કરી દેશે। કેમ છો અયુબભાઈ? મજામાં સર। તો અયુબભાઈ આપણે આજે વિડીયોની પહેલી કાર છે રેનોલ્ટની ક્વિડ, એની ડિટેલ આપશો? આ રેનોલ્ટ ક્વિડ છે, 2016 મોડલ છે, સ્પોર્ટ્સ વર્ઝન છે, 4x4 મેગવિલ આવશે આમાં અને આની પ્રાઇસ છે, આસ્કિંગ પ્રાઇસ 2,95,000 છે અને પેટ્રોલમાં ગાડી છે। 2,95,000 અંદર તમને રેનોલ્ટની ક્વિડ અહીં જોવા મળી જશે। અને અયુબભાઈ આ જે પ્રાઇસ છે ફિક્સ પ્રાઇસ રહેશે કે આની અંદર નેગોશિયેબલ થાય છે? તો ફિક્સ પ્રાઇસ છે, પણ તમારા માધ્યમથી હતો તો કેશમાં થોડું ઘણું ડિસ્કાઉન્ટ કરી આપીશ। આ જે પ્રાઇસ છે એ ફિક્સ પ્રાઇસ રહેશે, પણ અગર તમે અમારા વિડીયોના માધ્યમથી આવો છો તો અયુબભાઈ તમને આની ઉપર થોડું ઘણું ડિસ્કાઉન્ટ કરી આપશે। ઓનલી 2,95,000 અંદર તમને રેનોલ્ટની ક્વિડ જોવા મળી જશે। અને જેમ તમે અંદરનું ઇન્ટિરિયર જોયું, આનું અંદરનું ઇન્ટિરિયર પણ એકદમ ચકાચક મૂકેલું છે। અહીં બીજી પણ એક રેનોલ્ટ ક્વિડ ઊભી છે, તો ચાલો એની ડિટેલ લઈ લઈએ। મિત્રો હવે જે આ કાર આવી ચૂકી છે, બીજી આપણે રેનોલ્ટની ક્વિડ તમને અહીં જોવા મળી જશે। સિલ્વર કલરમાં તમને આ ગાડી અહીં જોવા મળી જશે, તો ચાલો એકવાર આની ડિટેલ લઈ લઈએ। આ રેનોલ્ટ ક્વિડ છે, 2016 મોડલ છે, પેટ્રોલમાં છે અને આમાં સ્પેશિયલ જે છે કહું છું તમને, મ્યુઝિક સિસ્ટમ બહારથી નાખેલું છે અને જબરદસ્ત નાખેલું છે મ્યુઝિક સિસ્ટમ, અને ટચ સ્ક્રીન પેનલ પણ આમાં નાખેલી છે એન્ડ્રોઈડ વાળી। તો જેમ તમે અંદર ઇન્ટિરિયરમાં જોયું કે આની અંદર ટચ સ્ક્રીન પેનલ આપણે નાખેલી છે, જે આઉટ ઓફ માર્કેટથી ફિટિંગ કરાયેલું છે। મ્યુઝિક સિસ્ટમ આની અંદર જોરદાર નાખેલો છે, મોટો ટ્યુબ આની અંદર પાછળ નાખેલા છે। તો ચલો એકવાર હવે આની ફાઇનલ પ્રાઇસ જાણી લઈએ। આની ફાઇનલ પ્રાઇસ ફક્ત 2,65,000 રૂપિયા। 2,65,000 અંદર તમને આપણે રેનોલ્ટની ક્વિડ અહીં જોવા મળી જશે। તો ચલો નેક્સ્ટ કાર લઈ લઈએ। તો મિત્રો હવે જે કાર આવી ચૂકી છે, ન્યૂ મોડલની જે સેન્ટ્રો છે એ આવી ચૂકી છે, આ તમને અહીં જોવા મળી જશે। ન્યૂ મોડલમાં જે લુક આવ્યો છે સેન્ટ્રોનો એ અહીં અવેલેબલ છે। તો ચલો એકવાર આની ડિટેલ લઈ લઈએ। આ છે હુન્ડાઈની સેન્ટ્રો ન્યૂ મોડલ જે આવ્યું છે, 2019 મોડલ છે, કંપની ફિટેડ સીએનજી વાળી ગાડી છે અને આની આસ્કિંગ પ્રાઇસ ફક્ત 4,45,000 રૂપિયા છે। 4,45,000 અંદર તમને ન્યૂ મોડલનું આપણે જે સેન્ટ્રો આવી છે એ તમને અહીં જોવા મળી જશે। ગાડીની અંદર કંપની ફિટેડ સીએનજી છે, એટલે ગાડી અગર તમે લેશો અને રોડ ઉપર ચલાવશો તો તમને બહુ સસ્તી પડશે, કારણ કે જેમ તમને ખબર છે કે સીએનજી કાર હોય છે એ એવરેજ ઘણું સારું કાઢી આપે છે અને કંપનીની આપણે સીએનજી કીટ આની અંદર લાગેલી છે। આ ગાડી તમારે લેવી હોય તો તમારે આવવું પડશે વેલોસિટી કાર બજારની ઉપર। તો ચલો આપણે નેક્સ્ટ કાર લઈ લઈએ। તો મિત્રો હવે જે કાર આવી ચૂકી છે, સ્મોલ ફેમિલીમાં ઘણી એવી ડિમાન્ડિંગ કાર રહી છે। આ કાર હંમેશાથી ડિમાન્ડમાં રહી છે। સ્મોલ ફેમિલીમાં આ કાર તમને સૌથી વધારે જોવા મળશે। આ છે હોન્ડાઈની ઇયોન। તો ચલો એકવાર આની ડિટેલ લઈ લઈએ। આ હુન્ડાઈની ઇયોન છે, 2016 મોડલની છે, ફર્સ્ટ ઓનરમાં કાર છે અને આસ્કિંગ પ્રાઇસ આની ફક્ત રાખી છે 2,49,000। 2,49,000 અંદર તમને હોન્ડાઈની ઇયોન અહીં જોવા મળી જશે। અને જેમ તમે અંદરનું ઇન્ટિરિયર જોયું, ઇન્ટિરિયર એકદમ ચકાચક મૂકેલું છે। તો આ કાર તમારે લેવી હોય તો તમારે આવવું પડશે વેલોસિટી કાર બજાર ઉપર। તો ચલો આપણે નેક્સ્ટ કાર લઈ લઈએ। તો હવે આવી ચૂકી છે મારુતિ સુઝુકીની ઇગ્નિસ। તો ચલો એકવાર આની ડિટેલ લઈ લઈએ। આ મારુતિ સુઝુકી ઇગ્નિસ છે, પેટ્રોલ સીએનજીમાં છે, ઓટોમેટિક ગાડી છે, 2018 મોડલ છે, ફર્સ્ટ ઓનરની ગાડી છે અને આની આસ્કિંગ પ્રાઇસ રાખી છે આપણે 4,45,000 રૂપિયા। 4,45,000 અંદર તમને મારુતિ સુઝુકીની ઇગ્નિસ ઓટોમેટિક કાર અહીં જોવા મળી જશે। તો ચલો આપણે નેક્સ્ટ કાર લઈ લઈએ। તો મિત્રો હવે જે કાર આવી ચૂકી છે, કિયાની સોનેટ કાર છે, HPK પ્લસ કાર છે। આની અંદર મેઇન ફીચર એ છે કે આ ઓટો ક્લચ સિસ્ટમ છે, આની અંદર ગેર આવશે પણ ક્લચ નહીં આવે। તો ચલો એકવાર આની ડિટેલ લઈ લઈએ। આ કિયા સોનેટ છે, 2021 મોડલ છે, ફર્સ્ટ ઓનર ગાડી છે, લગભગ 30,000ની આસપાસ ગાડી ફરેલી છે અને આમાં ગેર નથી, ગેર આવે છે, ક્લચ નથી આવતું આમાં। અને આની આપણે અને આસ્કિંગ પ્રાઇસ રાખી છે 8,65,000 ખાલી। મિત્રો અગર તમારી ફેમિલી મોટી છે અને 7 સીટર કાર તમે શોધી રહ્યા છો તો વેલોસિટી કાર બજાર ઉપર તમને 7 સીટરની કાર જોવા મળી જશે। ટાટાની આપણે મજબૂત કાર હેક્ઝા કાર અહીં અવેલેબલ છે। તો ચલો આની ડિટેલ લઈ લઈએ। આ ટાટાની હેક્ઝા મજબૂત ગાડી છે, આ 7 સીટરમાં ગાડી છે અને 2018 મોડલ ફર્સ્ટ ઓનરમાં ગાડી છે, ડીઝલ વેરિયન્ટમાં। અને આની આપણે આસ્કિંગ પ્રાઇસ કેટલી રહેશે? આની આસ્કિંગ પ્રાઇસ રાખી છે 6,85,000। 6,85,000 અંદર તમને 7 સીટ ટાટાની મજબૂત ગાડી હેક્ઝા ગાડી અહીં જોવા મળી જશે। તો ચલો આપણે નેક્સ્ટ કાર લઈ લઈએ।
તો મિત્રો હવે આવી ચૂકી છે હેચબેકમાં આપણે Volkswagenની સૌથી બેસ્ટ કાર છે, આ છે Volkswagenની પોલો કાર તમને અહીં જોવા મળી જશે. તો ચલો એકવાર આની ડિટેલ લઈ લઈએ. આ Volkswagen પોલો છે 2013 મોડલની ડીઝલ વેરિયન્ટમાં ફર્સ્ટ ઓનર ગાડી છે આ, અને આની આસ્કિંગ પ્રાઇસ રાખી છે આપણે ખાલી 3,35,000. શોરૂમ કન્ડિશન ગાડી છે, એકદમ જોરદાર. 3,35,000ની અંદર તમને Volkswagenની પોલો મળી જશે જોવા. અને જેમ તમે અંદરનું ઇન્ટિરિયર જોયું, ઇન્ટિરિયર એકદમ ચકાચક મૂકેલું છે. ચલો આપણી નેક્સ્ટ કાર લઈ લઈએ. તો મિત્રો પહેલા આપણે Volkswagenની હેચબેક કાર જોઈ, હવે આવી ગઈ છે Volkswagenની સેડાન કાર. તો ચલો એકવાર આની ડિટેલ લઈ લઈએ. આ Volkswagenની એમ્યો છે 2019 મોડલ પેટ્રોલ CNG ગાડી છે, અને આની આસ્કિંગ પ્રાઇસ રાખી 4,85,000. 4,85,000ની અંદર તમને Volkswagenની સેડાન કાર, એ પણ પેટ્રોલ પ્લસ CNG અહીં જોવા મળી જશે. તો ચલો આપણી નેક્સ્ટ કાર લઈ લઈએ. તો મિત્રો હવે જે અત્યારની મોસ્ટ ડિમાન્ડિંગ કાર છે હેચબેકમાં, ગાડી તમને રોડ ઉપર સૌથી વધારે જોવા મળશે અને તમે આને લેવા જશો તો વેટિંગમાં જ ગાડી બોલાતી હશે. આ છે આપણે મારુતિ સુઝુકીની બલેનો. ચલો આની ડિટેલ લઈ લઈએ. આ મારુતિ સુઝુકી નેક્સાની બલેનો છે 2016 મોડલ છે, પેટ્રોલ વેરિયન્ટ ગાડી છે, અને આની આસ્કિંગ પ્રાઇસ રાખી છે ફક્ત 4.5 લાખ રૂપિયા. આપણે 4.5 લાખ રૂપિયાની અંદર મોસ્ટ ડિમાન્ડિંગ કાર બલેનો તમને અહીં જોવા મળી જશે. પ્યોર પેટ્રોલમાં ગાડી ફરેલી છે. અહીં બીજી પણ એક બલેનો ઊભી છે. ચલો એની ડિટેલ લઈ લઈએ. બીજી જે બલેનો છે એ પણ તમને અહીં વ્હાઇટ કલરમાં જોવા મળી જશે. તો ચલો એકવાર આની ડિટેલ લઈ લઈએ. આ મારુતિ સુઝુકી નેક્સાની બલેનો છે, પેટ્રોલ CNG માં ઓટોમેટિક ગાડી છે. આની આસ્કિંગ પ્રાઇસ છે 5,15,000. ફર્સ્ટ ઓનરની ગાડી છે. અને આનું આપણે મોડલ યર કયું રહેશે? 2016 મોડલની ગાડી છે. 2016 મોડલમાં તમારે મેન્યુઅલ ગાડી જોઈએ અથવા તો ઓટોમેટિક ગાડી જોઈએ બલેનોમાં, તો એ બંને અહીં અવેલેબલ છે. પેટ્રોલ જોઈએ તો પણ અવેલેબલ છે, પેટ્રોલ પ્લસ CNG પણ અહીં અવેલેબલ છે. તો ચલો આપણી નેક્સ્ટ કાર લઈ લઈએ. તો મિત્રો હવે જે કાર આવી ચૂકી છે રેનોલ્ટની ડસ્ટર છે. ડસ્ટર કાર તમને ઘણી બધી જગ્યાએ જોવા મળી જશે, પણ આ જે ડસ્ટર છે એ 4x4 છે, જે આપણે જલ્દીથી તમને કંઈ પણ જોવા મળશે નહીં. તો ચલો એકવાર આની ડિટેલ લઈ લઈએ. આ રેનોલ્ટ ડસ્ટર છે 2015 મોડલની ફર્સ્ટ ઓનરમાં ડીઝલ ગાડી છે, અને સ્પેશિયલ આ 4x4 છે, તમને ક્યાં જોવા નહીં મળે એવી ગાડી છે આ, જોરદાર. અને આપણે આની આસ્કિંગ પ્રાઇસ કેટલી? આની આસ્કિંગ પ્રાઇસ રાખીશ ફક્ત 4.5 લાખ રૂપિયા. 4.5 લાખ રૂપિયાની અંદર તમને આ ગાડી મળી જશે. 4x4 રેનોલ્ટ ડસ્ટર છે, જે જલ્દીથી તમને કંઈ પણ જોવા નહીં મળે. તો ચલો આપણી નેક્સ્ટ કાર લઈ લઈએ. તો મિત્રો હવે ગાડી આવી ચૂકી છે મહિન્દ્રાની XUV 300. તો ચલો આની ડિટેલ લઈ લઈએ. આ મહિન્દ્રાની XUV 300 છે, 2019 મોડલની ગાડી છે, ફર્સ્ટ ઓનરમાં છે, અને આ પેટ્રોલ વેરિયન્ટ છે. આની આસ્કિંગ પ્રાઇસ રાખી 7,85,000. 7,85,000ની અંદર તમને XUV 300 અહીં જોવા મળી જશે. તો ચલો આપણી નેક્સ્ટ કાર લઈ લઈએ. તો મિત્રો હવે જે ગાડી આવી ચૂકી છે ટાટાની નેક્સોન કાર આવી ચૂકી છે. ટોપમાં ટોપ મોડેલ કાર રહેશે, સનરૂફ વાળી ગાડી રહેશે. તો ચલો એકવાર આની ડિટેલ લઈ લઈએ. આ ટાટા નેક્સન છે, 2020 મોડલ છે, ઓટોમેટિક ગાડી છે, પેટ્રોલ વેરિયન્ટ છે, ફર્સ્ટ ઓનરમાં છે, અને ટોપમાં ટોપ મોડલ છે, સનરૂફ વાળી. અને આની પ્રાઇસ રાખી છે 8,15,000 ખાલી. આપણે 8,15,000ની અંદર તમને ટાટાની કાર જોવા મળી જશે. અને જેમ તમે ઇન્ટિરિયર જોયું, ઇન્ટિરિયર એકદમ ચકાચક મૂકેલું છે. ગાડીની અંદર સનરૂફ છે, ટોપ મોડલની ગાડી છે. ગાડી આપણે તમારે લેવી હોય તો તમારે આવવું પડશે વેલોસિટી કાર બજારની ઉપર. તો ચલો આપણી નેક્સ્ટ કાર લઈ લઈએ. તો મિત્રો હવે જે ગાડી આવી ચૂકી છે ટાટાની ગાડી આવી ચૂકી છે, જેમ તમને ખબર છે કે ટાટાની જેટલી પણ ગાડી આવે છે એના સેફ્ટી રેટિંગ સૌથી વધારે સારા હોય છે. આ છે ટાટા ટિગોર. ચલો એકવાર આની ડિટેલ લઈ લઈએ. આ છે ટાટા ટિયાગો, 2021 મોડલ છે, પેટ્રોલ CNG માં ગાડી છે, ફર્સ્ટ ઓનરમાં છે, અને 33,000 સમથિંગ ફરેલી ગાડી છે. અને આની આસ્કિંગ પ્રાઇસ રાખી છે 4,60,000 રૂપિયા. 4,60,000ની અંદર તમને પેટ્રોલ પ્લસ CNG ટાટાની ગાડી તમને અહીં જોવા મળી જશે. તો ચલો આપણી નેક્સ્ટ કાર લઈ લઈએ. તો મિત્રો હવે બીજી આપણે ટાટાની એક કાર આવી ચૂકી છે, ટાટા પંચ અહીં આવી ચૂકી છે. ચલો એકવાર આની ડિટેલ લઈ લઈએ. આ ટાટા પંચ છે, 2023 મોડલ છે, અને પેટ્રોલ વેરિયન્ટમાં ફર્સ્ટ ઓનર ગાડી છે, 15,000 ફરેલી ગાડી છે ખાલી. અને આની આસ્કિંગ પ્રાઇસ રાખી છે ખાલી આપણે 6,65,000. 6,65,000ની અંદર તમને 2023નું મોડલ મળી જશે. 15,000 ખાલી ગાડી ફરેલી છે, એટલે ગાડી એકદમ નવી. અગર તમે લેવાનું વિચારી રહ્યા છો તો નવી ને નવી કાર તમને અહીં જોવા મળી જશે. ગાડીનું તમે ઇન્ટિરિયર જોઈ ચૂક્યા છો. ગાડીનું ઇન્ટિરિયર એકદમ ચકાચક મૂકેલું છે. વિડીયોમાં બતાવેલી કોઈ પણ કાર જો તમારે લેવી હોય તો તમારે આવવું પડશે વેલોસિટી કાર બજારની ઉપર. એકવાર આયુબભાઈ જોડેથી અહીંનું પ્રોપર એડ્રેસ જાણી લઈએ. એનું એડ્રેસ છે એપોલો હોસ્પિટલ પાસે, ભાટ સર્કલ, રાધે ફોર્ચ્યુન કોમ્પ્લેક્સની બાજુમાં, અગોરા મોલની પાસે, SP રિંગ રોડ, અમદાવાદ. તો જેમ આયુબભાઈએ જણાવ્યું, આ એનું પ્રોપર એડ્રેસ છે. અને અત્યારે તમને સ્ક્રીન ઉપર આમની બધી ડિટેલ દેખાઈ રહી હશે. સ્ક્રીન ઉપર આમના તમારે એડ્રેસ દેખાઈ રહ્યું હશે, ઉપર કોન્ટેક્ટ નંબર પણ દેખાતા હશે. તમે કોન્ટેક્ટ નંબરથી પણ એમને કોન્ટેક્ટ કરી શકો છો. રૂબરૂ શોરૂમની મુલાકાત લેશો તો તમને બીજી પણ ઘણી બધી કાર્સ જોવા મળી જશે. મને WhatsApp પર હાલેશો તો મારું એડ્રેસ, લોકેશન, ગાડીના ફોટા બધું તમને આવી જશે. અને ઉપર જેમ કોન્ટેક્ટ નંબર દેખાઈ રહ્યા છે એની અંદર તમે હાઈ લખીને મોકલશો તો જેમ આયુબભાઈએ કીધું તમને બધી ડિટેલ એની અંદર પણ મળી જશે. તમારે ગાડીના ફોટા વગેરે જોઈએ તો તમે ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરીને WhatsApp પર ફોટા પણ મંગાવી શકો છો.
શોરૂમની મુલાકાત લેશો તો તમને વધારે આઈડિયા આવશે. શોરૂમ ઉપર આવશો, ગાડી જોશો, ગાડી ટેસ્ટ ડ્રાઈવ લેશો તો તમને એની ડીલ ફાઇનલ પણ કરતા ફાવશે. વિડીયોના અંદર બતાવેલા કોઈ પણ પ્રાઇસ છે એ આપણે નેગોશિયેબલ પ્રાઇસ છે, એની ઉપર તમને થોડું ઘણું ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે, કારણ કે અહીં જે કાર છે એ એકદમ લો બજેટની બધી કાર રહે છે. કારના જે પ્રાઇસ હોય છે બહુ જ લો હોય છે. અને એકવાર અયુબભાઈ જોડેથી એ જાણી લઈએ કે અગર તમે વેલોસિટી કાર બજાર ઉપર આવશો તો તમે અહીં સ્પેશિયલ આપણે શું જોવા મળી જશે. તમને અહીં સ્પેશિયલ બધી ગાડી જોવા મળશે, જે પ્રીમિયમ કેટેગરીનો અને સર્ટિફાઈડ ગેરેન્ટેડ બધી ગાડી આવશે. કોઈ ઠુકાયેલી બનેલી ગાડી નહીં હોય, બધી ગેરેન્ટેડ ગાડી આવશે. અહીં જેટલી પણ કાર મળે છે નોન એક્સિડેન્ટલ કાર રહેશે. આપણે અહીં જેટલી પણ કાર તમે જોવા માંગશો એ બધી કાર અહીં અવેલેબલ છે. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. મારી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.